સ્વાગત છે આપનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત બજારની વાતમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આપણી સાથે આજની ચર્ચામાં જોડાયા છે ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી. દેવેન સર, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને સૌથી પહેલાં તો માર્કેટ પરનો એક આઉટલુક આપણે જાણવો છે, કારણ કે જો ગયા અઠવાડિયે જીએસટીને લઈને એક મોટા રિફોર્મની જાહેરાત થયા બાદ પણ બજારમાં એવું કોઈ બૂસ્ટર પેકેજ આપણને આવતું જોવા નથી મળ્યું. અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ 24,500, 25,200 આ રેન્જની અંદર એક બજાર ફસાયેલું છે. કઈ રીતે હવે અહીંથી તમને બજારની ચાલને તમે ખાસ કરીને મૂલવી રહ્યા છો? સો ગુડ આફ્ટરનૂન. આઈ થિંક સૌથી પહેલા એક પોઈન્ટ સમજી લે કે આ માર્કેટ જે રેન્જમાં છે એ રેન્જમાંથી એને બહાર નીકળવું હોય તો પહેલા એક વખત એને બેઝ બનાવવો પડશે. ઓલરેડી આઈ થિંક એક વખત 24,200ની આસપાસનું એક લેવલ છે, એ લેવલને થોડું ઘણું માર્કેટ બીટ કરવાનો ટ્રાય કરશે નીચામાં લઈ જવા માટે. કદાચ ત્યાં આગળથી 23,800ની આસપાસનું એક લેવલ છે તે આવી પણ શકે. એ જે પેનિક સેલિંગ આવે અથવા ફોલ આવે જે પોસિબલ છે બીકોઝ ઓફ આ જે સપ્ટેમ્બર એન્ડેડ રિઝલ્ટ છે એમાં થોડાક નંબર્સ કદાચ ડિસ્ટર્બ થઈ શકે અમુક અમુક જગ્યાએ, પર્ટિક્યુલરલી બીકોઝ આજે 15 દિવસ કે મહિનાનો ટાઈમ, પર્ટિક્યુલરલી આફ્ટર 15th ઓફ ઓગસ્ટ ટુ અત્યારનો જે ટાઈમ, જે 22મી સપ્ટેમ્બર સુધીનો જે જીએસટી રિલેટેડનો જે ટાઈમ છે ઇમ્પ્લિમેન્ટ થવા માટેનો, એ ટાઈમની અંદર કદાચ થોડા સેલ્સના નંબર્સ કંપનીઓમાં, કન્ઝ્યુમર કંપનીઝમાં ઓછા આવી શકે. અને કદાચ માર્કેટ એ એન્ટિસિપેટ કરી રહ્યું છે જો એ નંબર્સ આ ક્વાર્ટરમાં ઓછા આવે તેના પર માર્કેટ ઓક્ટોબર મહિનામાં એકાદેક વખત નીચેનું એક પ્રાઇસ લેવલ બનાવી અને બોટમ આઉટ કરી શકે. હવે જો એ બોટમ આઉટ ત્યાં આગળ થતું હોય તો ડેફિનેટલી જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકો આ માર્કેટને નીચેમાં આવવા માટેની રાહ જોઈ રહ્યા છે. એની સાથે કોઇન્સાઇડ એક એવું થઈ શકે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કે અમેરિકાની અત્યારની તારીખમાં જે ટેરિફ રિલેટેડનું સ્ટેન્ડ છે એ કદાચ નવેમ્બર પહેલા થોડું સોફ્ટ થઈ શકે. એનું કારણ છે કે ડિસેમ્બરમાં જ્યારે ત્યાં ક્રિસમસ આવે, એ ક્રિસમસ પહેલા આઈ થિંક દેટ કન્ટ્રી ડેફિનેટલી વોન્ટ્સ એ લોકોના બધા શોપ યુનિટ્સ બધા ફૂલ હોવા જોઈએ વિથ ધ કન્ઝ્યુમર ડિમાન્ડ. જો ટેરિફના ઇસ્યુને કારણે સપ્લાય અત્યારની તારીખમાં જે ડિસ્ટર્બ થયો છે એ ડિસ્ટર્બ ચાલુ રહે તો ડિસેમ્બર કુડ બી આઈ થિંક અ વેરી ડેન્જરસ મંથ ફોર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. અને દેટ ઇઝ વોટ આઈ થિંક વી આર કાઉન્ટિંગ ઓન ઇટ કે ઓક્ટોબર નવેમ્બરની અંદર સમવેર ક્લોઝર ટુ દિવાળી ટાઈમ અમેરિકાનો આઈ થિંક એક થોડું ઘણું મારા હિસાબે જે ટેરિફ માટેનું જે કન્ક્લુઝન અત્યારે વેઇટ કરે છે તે આવી જવું જોઈએ. અને વી બિલીવ દેટ આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ પોઝિટિવ થિંગ ટુ હેપન. પણ એની પહેલા માર્કેટમાં જે બી નાનું મોટું બોટમ થવાનું હશે, ટેકનિકલ એનાલિસ્ટ કદાચ એને વધારે સારી રીતે સમજાવતા હશે, પણ જે બી નાનું મોટું બોટમ થવાનું હશે એ બોટમ ત્યારે થઈ જાય એના પછી માર્કેટની અંદર કદાચ સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર will give fantastic amount of opportunity for investors momentum build કરવા માટે અથવા મોમેન્ટમ રિટર્ન કરવા માટે. એટલે જો તમે ખાસ કરીને કહ્યું કે અમેરિકાનું વલણ કદાચ અહીંયાથી બદલતું દેખાય ને આપણે જોયું છે કે શુક્રવારથી જ એ પ્રકારના નિવેદનો થોડાક આવતા થઈ ગયા છે અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી કે જે વલણની અંદર થોડીક દિશાફેરના સંકેતો આપણને આપી રહ્યા છે. એટલે ખાસ તો ત્યાં એક જોવાનું રહેશે કે કઈ રીતની આપણે હવે નવેમ્બર સુધીમાં એક ટ્રેડ ડીલ થાય છે. કારણ કે ગયા અઠવાડિયે આપણે જ્યારે પિયુષ ગોયલ સાહેબ સાથે પણ નેટવર્ક 18ના એડિટર ઇન ચીફે વાત કરી હતી ત્યારે એમણે પણ નવેમ્બર મહિનાના એક સંકેતો ચોક્કસથી આપ્યા હતા. એટલે હવે એ ફ્રન્ટ પર આપણે ખાસ નજર રાખવાની છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે આપણા બજારની અંદર આપણે જોઈ રહ્યા છીએ દેવેનજી કે એફઆઈઆઈસનું એક સતત વેચવાલી આપણને આવતી જોવા મળી છે. હવે ખાસ કરીને અત્યારે ચલો આપણે વેલ્યુએશન્સની એક લઈને બજાર આપણું ઘટી રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને આ ફિનોમિનન લગભગ છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યું છે કે જ્યારે એફઆઈઆઈ સતત એક વેચવાલી તરફેનો કારોબાર દર્શાવી રહ્યા છે. તમે પણ જેમ અત્યારે કહ્યું કે Q2 કદાચ નબળું થઈ શકે તો શું આ ફેસ્ટિવ સિઝનની એક ટ્રેન્ડ સેટ થયા બાદ કે Q3ના થોડાક સંકેતો સારા મળવા લાગે એ બાદ તમને લાગે છે કે એફઆઈઆઈસ ફરી પાછા એક વખત આપણને પોઝિટિવ થતા જોવા મળે આવનારા દિવસોમાં? સો જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી આઈ થિંક ધી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે તમે કહો છો, એકચ્યુઅલી સૌથી પહેલા તો પોર્ટફોલિયો ઇન્વેસ્ટર કરતાં પોર્ટફોલિયો ટ્રેડર વધારે છે. કારણ કે એ લોકો માર્કેટની અંદર એન્ટ્રી અને એક્ઝિટ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ લેતા હોય છે. કરન્ટલી એ લોકોની એક્ઝિટ લેવાની જે સ્ટ્રેટેજી છે એમાં કદાચ જો એક ફંડામેન્ટલ કારણ જે આપણે જાણતા હોઈએ તો રૂપિયો ડોલરની સામે જે ઘટે છે એ સંભાવનાને કારણે એ લોકો પોતાના પૈસા અહીંયાથી બહાર શિફ્ટ કરી રહ્યા છે. કારણ કે એ ટ્રેડર છે, એ ટ્રેડરને પોતાના પોર્ટફોલિયોની અંદર રિટર્નનું જો ધોવાણ થતું દેખાતા એ કરન્સીને કારણે
તો એ ડેફિનેટલી પહેલા પોતે કરન્સી પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરશે, પોર્ટફોલિયો પાછળથી ફરીથી પાછળ એડ કરશે, પણ અત્યારે કરન્સી પ્રોટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. સેમ પ્રોસેસ એ પ્રોટેક્ટ કરવાના પ્રયત્નની અંદર એને પોતાનો પોર્ટફોલિયો વેચી અને પૈસા પાછા લઈ જવા પડે એવું છે. બીજું, અમેરિકાની અંદર અત્યારે તારીખમાં જે ઇન્ફ્લેશનરી સિચ્યુએશન છે એને કારણે ઇન્ટરેસ્ટ રેટના જે સોફ્ટનિંગ ઓફ ઇન્ટરેસ્ટ રેટની આપણે જે ડિમાન્ડ કરતા હતા એની જગ્યાએ ઇન્ટરેસ્ટ રેટ કદાચ હાર્ડન થઈ શકે અમેરિકાની અંદર. અને જો એ સિચ્યુએશન આવે તો કદાચ તમારે બોન્ડ યીલ્ડની અંદર ફેરફાર આવવાનો ચાલુ થાય. મારા હિસાબે ત્યાંના જે ટ્રેડર્સ છે એ લોકો પૈસા બોરો કરીને બીજા માર્કેટમાં લાવે છે, અને બીકોઝ ધીસ બોરોડ મની કમ્સ ઇન, એને ઇન્ટરેસ્ટ રેટ જો વધે તો એને એડવર્સ ઇફેક્ટ આવવાની સ્ટાર્ટ થાય, એટલા માટે પણ એ લોકો પૈસા ત્યાંથી પાછા લઈ રહ્યા છે. સો બે કારણ, રૂપિયાનું ડેપ્રિસિએશન ફોર નો ફોલ્ટ ઓફ ઇન્ડિયા, but more importantly, possibility of interest rate not coming down in America, or maybe it may go up and each because of inflation pressure ને કારણે due to this tariff policy. એ કારણે કદાચ જો વધે તો કદાચ એ લોકોને એડવર્સ ઇમ્પેક્ટ થાય પોતાના બોરોઈંગ કરીને કારણે પણ એ પૈસા પાછા લઈ રહ્યા છે. હું એને બહુ પરમનન્ટ ફિક્સર નથી ગણતો. મને એવું લાગે છે કે એક વખત આ ટેરિફ રિલેટેડ ઇસ્યુ સોલ્વ થઈ જાય તે પૈસા પાછા ટ્રેડર્સના પૈસા છે પાછા રિટર્ન થવાના સ્ટાર્ટ થશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક આ બે મુદ્દાઓ એને ધ્યાનમાં રાખી રહ્યા છે એફઆઈએસ, કે જેને લઈને આપણને થોડી ઘણી વેચવાલી અહીંયાથી આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ દેવેન સર, આપણે આમ તો ઘણી બધી વખત ચર્ચા કરી છે, કારણ કે હજી તમે કહી રહ્યા છો કે કદાચ અહીંયાથી બજાર થોડું ઘણું આપણને ઘટતું પણ જોવા મળે, તો શું આ અત્યારની પરિસ્થિતિમાં કે જ્યાં આગળ બજાર થોડુંક રેઝિલિયન્ટ રહી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, તમને લાગે છે આ લેવલ પર પણ અત્યારે બજારમાં એક સારી ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે લાંબા ગાળાના રોકાણ માટેની? આપણે એક સતત એસઆઈપી થ્રુ તો રોકાણ કરવાની વાત કરીએ જ છીએ, પરંતુ શું અત્યારે તમને કોઈ સેક્ટર્સ એવા છે કે જ્યાં આગળ થોડાક વેલ્યુ એટ્રેક્ટિવ થયા હોય એવું તમને લાગી રહ્યું હોય? ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની અંદર તમને એટ્રેક્ટિવ પ્રપોઝિશન મળી રહી છે, સેક્ટરમાં કદાચ નથી દેખાઈ રહી. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ દરેકે દરેક સેક્ટરની અંદર પોતાના બિઝનેસ પ્લાન સેપરેટલી એક્ઝિક્યુટ કરતા હોય, એટલા માટે ત્યાં આગળ તમને કદાચ એક ફોરવર્ડ લુકિંગ ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે એની અંદર. નાઉ મોટેભાગના ઇન્વેસ્ટરો મોમેન્ટમ બેઝ માર્કેટમાં ટ્રેડ કરે છે, એ લોકો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક બાઇંગ નથી કરતા, અને એ કદાચ મારા હિસાબે એક સબ્જેક્ટ છે એના પર થોડું વધારે ફોકસ કરવું પડશે જે સક્સેસ બનાવવો હોય તો. અમુક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ જેમાં મોમેન્ટમ નથી, કે જેમાં ડીપ વેલ્યુઝ રહી છે, એ સ્ટોક્સને જો ઇન્વેસ્ટર એસઆઈપીના માધ્યમથી પોતાના પોર્ટફોલિયોમાં એડ કરવાનું ચાલુ કરે, જેને આપણે બધા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીથી ફેમિલિયર છે, પણ સ્ટોક એસઆઈપીના માધ્યમથી જો ઇન્વેસ્ટર પોતાના પોર્ટફોલિયોમાં એ સ્ટોકને એડ કરવાનું ચાલુ કરે, તો મારું એવું માનવું છે કે એ સ્લો પણ આઈ થિંક શ્યોર રિટર્ન આપી શકશે, કારણ કે આઈ નિગ્લેક્ટેડ વેલ્યુએશન્સ પણ મળી રહ્યા છે. મેની સ્ટોક્સ આર અવેલેબલ. એની સામે આઈ થિંક ઘણા કંપનીના ભાવો પ્રીમિયમ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે, અને એ કદાચ સૌથી મોટી થ્રેટ છે. Neither mutual fund wants to invest money at a premium valuation, nor HNI trader wants to invest money at a premium valuation. કારણ કે એ મોમેન્ટમ પાછી બિલ્ડ ઇમિડિયેટલી થાય એવું દેખાતું પણ નથી. તો જો એ સિચ્યુએશન રહેવાની હોય તો પ્રીમિયમ વેલ્યુએશન પર જે કંપનીઓ ટ્રેડ થઈ છે એમાં સૌથી મોટી થ્રેટ છે આજની તારીખમાં, કારણ કે એમાં કદાચ વેલ્યુ ઘટવાના ચાન્સીસ પૂરા થઈ શકે. મે બી અ પોસિબિલિટી, આઈ એમ નોટ સેઇંગ કે એવું કોઈ ડર રાખવાનો જરૂર, પણ જ્યાં પ્રીમિયમ વેલ્યુએશન હશે ત્યાં આગળ કદાચ કંપનીઓને વધારે તમારે શાંતિથી સમજવી પડશે કે એના ભાવ ત્યાં ટકશે કે નહીં ટકે. જસ્ટ એટલો એક નાનો પોઈન્ટ મગજમાં રાખીને ઇન્વેસ્ટરે પોતાના પોર્ટફોલિયોને ઇવેલ્યુએટ કરવાનો છે અથવા પોતાની પોઝિશનને ઇવેલ્યુએટ કરવાની છે. મોમેન્ટમ ટ્રેડિંગ માટેનો ટાઈમ કદાચ સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યરમાં આવી શકે, અત્યારે મોમેન્ટમ ટ્રેડિંગનો ટાઈમ નથી, એટલે ઇન્વેસ્ટર એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. એટલે જો અત્યારે ખાસ કરીને મોમેન્ટમ ટ્રેડિંગનો ટાઈમ નથી, એટલે એ વાતને પણ એક ખાસ ધ્યાનમાં રાખીને તમારે અહીંયાથી રોકાણ કરતા રહેવાનું છે. સ્ટોક સ્પેસિફિક તમે અત્યારે આઈડિયાઝને તમારે અહીંયાથી શોધવા પડશે જો તમારે એક લાંબા ગાળા માટેના રોકાણ પર ધ્યાન રાખવું છે તો. પરંતુ આ બધાની વચ્ચે આપણે એક જ્યારથી વડાપ્રધાન મોદીની 15મી ઓગસ્ટની જે આપણે લાલ કિલ્લાની સ્પીચ જોઈ છે દેવેન સર, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે જોયું છે કે એક સેક્ટર ક્લિયરલી વિનર રહ્યું છે, તો એ ખાસ કરીને ઓટો સેક્ટર છે. હવે આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી ઇન્વેન્ટરી પાઇલઅપ કે પછી રેર અર્થ મિનરલ્સની એ બધી સમસ્યાઓને લઈને આ સેક્ટરની અંદર થોડીક ચિંતાઓ હતી, પરંતુ જ્યારથી જીએસટી કટની જાહેરાત થઈ છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ન માત્ર ટુ વ્હીલર્સ પરંતુ પેસેન્જર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ, આ બધા જ સ્ટોકમાં એક સારી એવી ઉછાળો આવતો જોવા મળ્યો છે.
તમે કઈ રીતે આ સેક્ટરને આગળ વધતા જોશો? કારણ કે જુઓ આજે આપણે ફેસ્ટિવલ સિઝનની જીએસટી કટની બધી જે વાત કરી રહ્યા છે એ ઓલરેડી અમુક જગ્યાએ તો પ્રાઇસમાં આપણને દેખાવા લાગી છે. અહીંયાથી થોડુંક કોશિયસ રહેવું જોઈએ નવા રોકાણ માટે ખાસ કરીને. આપણે ઓટો અને ઓટો એન્સિલરીના સેક્ટરની વાત કદાચ આપણા પ્લેટફોર્મ પરથી અનેક વખત કરી છે. અને જ્યારે જ્યારે આપણે વાત કરી ત્યારે મેં હંમેશા કીધું છે કે આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયાની અંદર. કારણ કે જે દિવસથી બજેટમાં ટેક્સ રેટ ઘટાડ્યા, એના પછી જે રીતે ઇન્ફ્લેશન ઘટ્યું છે, એના પછી જે રીતે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા છે, અમે હંમેશા કીધું છે કે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન એ પછી ઓટો એન્સિલરી સેક્ટર થકી હોય, વ્હાઇટ ગુડ્સ થકી હોય અથવા રિયલ એસ્ટેટ થકી હોય, એ દરેકે દરેક એરિયામાં જે ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે અથવા બાઇંગ થવાનું છે, એ થવા માટે આઈ થિંક જે આખો એક પાથ જોઈએ એ પાથ ઓલરેડી લેડ આઉટ થઈ ગયો છે. મારું એવું માનવું છે કે હાયર ડિસ્પોઝેબલ ઇન્કમ ઇન ધી હેન્ડ્સ ઓફ કન્ઝ્યુમર, લોઅર ઇન્ટરેસ્ટ રેટ અને લોઅર જીએસટી નાઉ ઓન ઓટો કંપનીઝ, ફેન્ટાસ્ટિક ફોર્મ્યુલા છે આ. આ ત્રણે ત્રણ કમ્પોનન્ટને તમે એડ કરો તો કસ્ટમર માટે બાઇંગ માટેની આ સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. જે પ્રોડક્ટ એ અપ ટીલ નાઉ 10-20% ઊંચું ખરીદતો હતો એ હવે નીચે મળવાની શક્યતા ઊભી થઈ છે. તો મારા હિસાબે આ ડિમાન્ડ જનરેશન બહુ મોટું આવશે. કમર્શિયલ વ્હીકલની જે આપણે વાત કરી, કદાચ ઇન્ડિયાની અંદર આ સૌથી સારામાં સારો ટાઈમ હોઈ શકે કમર્શિયલ વ્હીકલ માટેનો. અને અહીંયાથી કદાચ એ આગળ મોટા ગ્રોથ માટે આવી શકે. કારણ કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી ડેવલપ થઈ રહી છે, જે રીતે લોજિસ્ટિક્સ ડેવલપ થઈ રહ્યું છે, જે રીતે ઇન્ટિગ્રેટેડ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ડેવલપ થઈ રહી છે કન્ટ્રીની અંદર, વિથ ફ્રેટ કોરિડોર્સ, વિથ કમ્બાઇનિંગ વિથ રેલ, રોડ અને વોટરવેઝ અને એરવેઝ. મારા હિસાબે આઈ થિંક ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક રિલેટેડ ડેવલપમેન્ટ વિચ ઇઝ હેપનિંગ. આજે લોજિસ્ટિક્સ રિલેટેડ ડેવલપમેન્ટ જે થઈ રહ્યા છે, કમર્શિયલ વ્હીકલની ડિમાન્ડ અહીંયાથી બહુ મોટી નીકળવી જોઈએ. વી આર રિઝનેબલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી પ્રોસ્પેક્ટ્સ ગોઈંગ ફોરવર્ડ. અને કદાચ એને ડાયરેક્શનલ કોલ તરીકે તમે ગણતા હો તો આ એક ઓપોર્ચ્યુનિટી ગણાશે બાઇંગ ઇન્વેસ્ટ કરવા માટેની, એવું મારું માનવું છે. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ઓટો સેક્ટરને લઈને એક આ મત અહીંયાથી આપણને બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે રાખતા રહીશું. પરંતુ ઓવરઓલ આપણે જે જીએસટી કટ બાદ આપણે જે કન્ઝમ્પશન વધવાની વાત કરી રહ્યા છે, આપણે ઓટોની તો વાત કરી, પરંતુ આપણે જોયું છે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હોય કે પછી ટ્રેક્ટર્સ કે એ બધા પણ સેગમેન્ટની અંદર ખાસા એવા જીએસટી કાપ કરવામાં આવ્યા છે. તમને લાગે છે કે જે વ્હાઇટ ગુડ્સ સેગમેન્ટ છે કે જે ક્વાર્ટર દર ક્વાર્ટર કોઈક ને કોઈક નવા ચેલેન્જીસથી આપણને સામનો કરતું જોવા મળે છે, આવનારા સમયમાં અહીંયા પણ એક કન્ઝમ્પશનનો ફાયદો જોવા મળશે? અને ખાસ કરીને એ બધાની અસર આપણને મોટે ભાગે એક કન્ઝ્યુમર ક્રેડિટ કંપનીઓ પર આવતી હોય છે કે જે રિટેલની અંદર કે આવા વ્હાઇટ ગુડ્સ માટેને લોન આપતી હોય છે. તમને લાગે છે આ સેક્ટર હજી પણ અહીંયાથી થોડું વધારે એટ્રેક્ટિવ બની શકે છે? કારણ કે જોઈએ તો જીએસટી કાપ બાદની પણ કોઈક એવી ઉત્સાહ બજારે આ સેક્ટરની અંદર નથી બતાવ્યો. યુ મે બી રાઈટ. આઈ થિંક કદાચ વ્હાઇટ ગુડ સેક્ટરમાં જે રીતનો ડિમાન્ડ ઓફ ટેક તમારે જોવું છે એ કદાચ તમે ફેસ્ટિવ સિઝનથી વેલિડેટ થવાનું સ્ટાર્ટ થાય. ઇલેક્ટ્રોનિક્સ છે કે તમારે બીજા કોઈ બી વ્હાઇટ ગુડ્સના પ્રોડક્ટ્સ છે, હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ છે વ્હાઇટ ગુડ્સની અંદર, એ બધા પ્રોડક્ટની અંદર ડિમાન્ડ સિનારીઓ મારા હિસાબે ડેફિનેટલી લુકિંગ અપ, અને ફેસ્ટિવ સિઝનથી કદાચ એને વેલિડેશન મળવાના સ્ટાર્ટ થશે. પણ યુ આર વેરી રાઈટ કે જે કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ છે, લાઇક્સ ઓફ બજાજ ફાઇનાન્સ, લાઇક્સ ઓફ જીઓ ક્રેડિટ, કે જે લોકો કસ્ટમરને ઓનલાઈન ફંડિંગ કરે છે, એવા લોકો માટે કદાચ અહીંયા આગળથી એક મોટી ઓપોર્ચ્યુનિટીની બી સંભાવના રહે છે. કારણ કે એક બાજુ કન્ઝમ્પશન સાથેની જે કંપનીઓ જોડાયેલી છે એ લોકોને કદાચ કોમ્પિટિટિવ પ્રેશરને કારણે કદાચ માર્જિન નહીં કમાવા મળે, પણ માલ તો વધારે વેચાશે. પણ બીજી તરફ જે કંપનીઓ લેન્ડ કરે છે પૈસા, એ લોકોને આઈ થિંક કદાચ ઓપોર્ચ્યુનિટી મોટી થતી જાય છે. કારણ કે એ લોકોને જે નેચરલ ગ્રોથ છે દરેક બ્રાન્ડની અંદર, પછી એલજી હોય, સેમસંગ હોય, ગોદરેજ હોય, કોઈ બી બ્રાન્ડ હોય, એ કન્ઝ્યુમર પ્રોડક્ટની અંદર જે બ્રાન્ડનો ગ્રોથ છે, એ ગ્રોથના નેચરલ બેનિફિશરીઝ તમારે કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ છે. તો વી બિલીવ દેટ કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ જે લોકો ઓનલાઈન અને ઓન સ્ટોર બંને જગ્યાએ ફંડિંગ કરી રહ્યા છે કસ્ટમરને, એ લોકો માટે કદાચ આવનારો સમય વધારે ગ્રોથ ઓરિએન્ટેડ હોઈ શકે.
આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે વ્હાઇટ ગુડ્સ થકી એ લોકોનો ગ્રોથ રેટ લગભગ 25 થી 30% વચ્ચે AUM માં આવે અથવા લેન્ડિંગમાં આવે એવું કદાચ આવી શકે, એ શક્યતાને હું રૂલ આઉટ નહીં કરી શકું. So we remain cautiously optimistic about some of the consumer finance companies at this point of time. કારણ કે ત્યાં ડાઉનસાઇડ રિસ્ક ઓછું છે અને અપસાઇડ આઈ થિંક પોટેન્શિયલ વધારે દેખાઈ રહી છે અમને. એટલે જો ખાસ કરીને અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક ઓછો છે, થોડીક અહીંયાથી આપણને અપસાઇડ પોટેન્શિયલ વધારે દેખાઈ રહ્યું છે, એટલે આ સેક્ટર પર પણ એક નજર રાખવાનું. પરંતુ દેવેનજી, એક સતત આપણે જ્યારે કન્ઝમ્પશન બૂસ્ટ સરકાર કરે છે ત્યારે સરકાર દ્વારા એવી એક આશા વ્યક્ત કરવામાં આવે છે કે આ પ્રકારના કન્ઝમ્પશન બૂસ્ટ થયા બાદ માંગને પહોંચી વળવા માટે પ્રાઇવેટ કેપેક્સ પણ ખાસ કરીને એક મોટો પાર્ટ પ્લે કરવું જોઈએ આવનારા સમયની અંદર જ્યારે કન્ઝમ્પશન વધતું જોવા મળે છે. તો તમને લાગે છે કે હજી પણ પ્રાઇવેટ કેપેક્સ માટેનું જે વાતાવરણ હોવું જોઈએ તે અત્યારે નિર્માણ થઈ ગયું છે, કે પછી ઓલરેડી આ ફેસ્ટિવ ડિમાન્ડની સિઝન જોયા બાદ કે કઈ રીતે ડિમાન્ડ સસ્ટેન થાય છે એ જોયા બાદ ખાસ કરીને કંપનીઓ લેશે? કારણ કે M&M કદાચ એક ઇન્ટરવ્યૂની અંદર કહ્યું હતું કે અત્યારે તરત કેપેસિટીઓને વધારવી એ ટૂંકા ગાળે એટલું પોસિબલ નથી હોતું. તમને લાગે છે કે એ સાયકલ પણ આપણને કદાચ આવનારા સમયમાં શરૂ થતી દેખાય આ મોટા રિફોર્મ બાદ? વેલ, આઈ થિંક સિલેક્ટિવલી કંપની વાઇઝ તમે જુઓ તો કેપેક્સ પ્રોગ્રામ્સ આર અંડરવે. આજે EMS સેગમેન્ટમાં જે કંપનીઓ છે એ કંપનીઓ ઓલરેડી મેજર કેપેક્સ પ્રોગ્રામની અંદર એન્ટર થઈ ચૂકી છે. દે આર બિલ્ડિંગ ન્યૂ કેપેસિટીઝ ફોર selling to in the local market as well as in export market. Similarly, ઓટોમોબાઈલ કંપનીની અંદર પણ ઇલેક્ટ્રિક વ્હીકલના લોન્ચથી નવી કેપેસિટીઝ બિલ્ડ થઈ રહી છે. પીપલ આર એક્સપાન્ડિંગ. હા, હું માનું છું કે ગ્રીનફિલ્ડ કરતા બ્રાઉનફિલ્ડની અંદર લોકો વધારે પૈસા ખર્ચી રહ્યા છે, પણ દેટ્સ અ નેચરલ કોર્સ કે જેમ જેમ તમારી કેપેસિટી એક્ઝિસ્ટિંગ બિલ્ડ થાય, એ એક્ઝોસ્ટ થાય, એના પછી તમે ગ્રીનફિલ્ડ તરફ જાઓ છો. So definitely, I think we are seeing a good amount of growth coming up in every area of activity. Some of the my conviction says કે because these companies are not borrowing money, so આપણે લોકોને કદાચ એની વિઝિબિલિટી નથી દેખાતી કેપેક્સ માટેની. પણ મારા હિસાબે જો માર્કેટ કેપિટલાઇઝેશન આટલું ફોર્મ રહેશે ને તો લોકો પૈસા માર્કેટમાંથી કરન્સી તરીકે સ્ટેક સેલ કરીને ઊભા કરશે અને બોરો નહીં કરે, પણ કેપેક્સ તો થશે કારણ કે ગ્રોથ માટે પૈસા તો વપરાઈ રહ્યા છે. વી આર વેરી પોઝિટિવ અબાઉટ આઈ થિંક ધ ગ્રોથ હેપનિંગ, કારણ કે ઇકોનોમીની અંદર જીડીપી ગ્રોથ પણ તમારો વધી રહ્યો છે. $4.5 ટ્રિલિયન જીડીપી આવતા 10 વર્ષની અંદર લગભગ 11 થી 12 ટ્રિલિયન થવા જઈ રહી છે. તે જીડીપી પોસિબલ ત્યારે જ થાય કે જ્યારે કંપનીઓ પોતાના કેપેક્સ પ્રોગ્રામ સાથે ગ્રોથ લાવતી હોય ત્યારે. સો વી રિમેન કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક. વી લુક એટ ધીસ પર્ટિક્યુલર પેરામીટર વેરી સિસ્ટમેટિકલી when we study those companies. So એવું નથી કે અહીંયા કેપેક્સ નથી થઈ રહ્યું, કેપેક્સ થઈ રહ્યું છે. મેબી આઈ થિંક મેજરમેન્ટ ઓફ કેપેક્સ વિલ હેવ ટુ બી ક્લિયરલી સીન ઇન ડિફરન્ટ કંપનીઝ, એવું અમારું માનવું છે. એટલે જોઈએ પ્રાઇવેટ કંપનીઓ પણ ખાસ કરીને કેપેક્સ તરફ આગળ વધી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એ સાથે જ દેવેનજી, આભાર આપનો અમારી સાથે જોડાયા, પરંતુ જતાં પહેલાં આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક કોઈ કંપનીના આપણે નામ સાથે વાત કરી છે. આઈ થિંક દરેક ઇન્વેસ્ટરને એક એવી સલાહ કે આ નામ સાથે વાત કરવાનો પર્પસ ફક્ત ખાલી રેફરન્સ આપવા માટેનો જ છે, રેકમેન્ડેશન માટેનો નથી. તમે કોઈ બી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારું પોતાનું રિસર્ચ કરો અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો, અને જે કંપનીના નામ સાથે ઉલ્લેખ કર્યો અથવા ઇનડાયરેક્ટ રેફરન્સ આપ્યો છે એ દરેક કંપનીમાં અમારો પોતાનો રિસર્ચ હોઈ શકે, અમારા પોતાના પોર્ટફોલિયોમાં એની ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન્સ હોઈ શકે, અમારા PMSC ફંડની અંદર પણ એ ટાઈપના ઇન્વેસ્ટરની પોઝિશન્સ હોઈ શકે. સો દેટ્સ અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઇડ. જી આભાર દેવેનજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, માર્કેટ પર આટલી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ.